5 મિનિટ પણ નહીં, હવે થોડાક જ ટાઈમમાં જો આપણે એકદમ સરસ રીતના આપણે ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. આપણે બનાવી લીધું છે લાડવા. જો ફ્રેન્ડ્સ, કપડાં બદલાવીને ડાયરેક્ટ જોવા નાસ્તો લઈ લીધો છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? બધા મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગઈ છું અને છે ને આપણે એકદમ મસ્ત હોમવર્ક પણ કરી લીધું છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બનાવવાના છે ખજૂર પાકના લાડુ. શિયાળામાં તો ખજૂર જેટલો ખાય એટલો સારો જ કહેવાય. એટલે આપણે છે ને ખજૂર પાક બનાવશું અને એમાંથી છે ને આપણે એના લાડુ બનાવવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવવા માટે આપણે લઈ લીધું છે અહીંયા અડધા કિલો જેટલો ખજૂર. આમાં આપણે કાજુ બદામ લઈ લીધા છે કટ કરીને. આ નારિયેળનું ખમણ લીધું છે, આને આપણે ભૂકો કરી નાખ્યો છે. પછી અહીંયા લીધું છે આપણે એટલું આખું નારિયેળનું ખમણ. અને અહીંયા લીધું છે આપણે ખસખસ અને આપણે ઘી. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. હવે આપણે ગેસ ઉપર નાખી દીધું છે. એમાં નાખવાનું છે આપણે ઘી. આપણે 2 થી 3 ચમચી ઘી તો આપણે નાખી દીધું છે. તો હવે આપણે આ ખજૂરને પણ એમાં નાખી આવી રીતના આપણે મિક્સ કરી દઈએ. કાઢી નહીં ખાતા અને આપણે આમ સોફ્ટ ખજૂર લીધો તો એટલે 2 મિનિટમાં જો સરસ રીતના ખજૂર સોફ્ટ મસ્ત થઈ ગયો છે. તો હવે આપણે આ ખજૂરની અંદર આપણે જે કાજુ બદામ કટ કર્યા છે એને નાખી દઈએ. અને હવે આપણે નાખીશું આ નારિયેળનું ખમણ. તો હવે આપણે જે આમાં વસ્તુ નાખી છે એને સારી રીતના મિક્સ કરી લેશું. અને પછી આપણે કઢાઈને નીચે ઉતારીશું. આપણે છે ને 5 જ મિનિટમાં, 5 મિનિટ પણ નહીં, હવે થોડાક જ ટાઈમમાં જો આપણે એકદમ સરસ રીતના આપણે ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. અને ફ્રેન્ડ્સ, જો હવે છે ને આપણે ગેસ આપણે બંધ કરી દીધો છે. અને હવે આપણે આ કઢાઈને નીચે ઉતારી લેશું. અને આપણે જે ખજૂર પાક બનાવ્યો છે એને એકદમ આમ સરસ રીતના આમ ઠરી જાય પછી એને આપણે બોલ્સ બનાવવાના છે, આમ લાડવા જેવા. તો પહેલા એને ઠરવા દઈએ અને પછી આપણે એને બોલ્સ બનાવશું. જો ખજૂર પાક છે ને એકદમ મસ્ત રીતના છે ને એકદમ ઠરી ગયો છે. અને હવે છે ને જો એટલો ખમણેલું નારિયેળનું ખમણ લીધું છે અને આ ખસખસના વી છે એને છે ને આપણે મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, આને પણ આપણે છે ને મિક્સ કરી દેવાનું. કેમ કે ફ્રેન્ડ્સ, આપણે હમણાં જે આ ખજૂર પાક છે બનાવ્યો આપણે એના આપણે હમણાં લાડુ બનાવવાના છે. તો એના માટે છે ને આની કોટિંગ કરવાની છે. તો એના માટે આપણે જે કોટિંગ કરવાની છે એ પણ તૈયાર થઈ ગયું છે. તો હવે ખજૂર પાકના લાડુ બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, જો આપણે તો છે ને મીડિયમ નાના લાડુ બનાવવાના છે. તમારે જેવા બનાવવા હોય એવા બનાવીજો. અને ફ્રેન્ડ્સ, વધારે તો છે ને નાના લાડુ જ બનાવાય, કેમ કે આ મજા આવે ખાવાની થોડા હોય તો. તો હવે છે ને આપણે ગોળ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, જો આપણે ગોળ એકદમ લાડુ જેવો કરી નાખ્યો છે. પણ હવે છે ને આપણે આમાં કોટિંગ કરી લેવું.
તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને એકદમ સરસ રીતના છે ને કોટિંગ કરી નાખી છે. આવી જ રીતના આપણે આ બધા જ ખજૂર પાક આપણે બનાવ્યો છે અને બધા જ લાડુ આપણે બનાવ્યા. જો આપણે છે ને બધા જ ખજૂર પાકના લાડુ બનાવી નાખ્યા છે. જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ આજે તો છે ને શનિવાર છે એટલે આરાધ્યા પણ હમણાં 4 વાગે આવી જાય. અને ફ્રેન્ડ્સ હવે જો આરાધ્યા આવે ને પછી આપણે છે ને એના રિવ્યૂ લેવાના છે કે આપણે ખજૂર પાકના જે લાડુ બનાવ્યા છે એ કેવા બન્યા છે. તો હવે આરાધ્યા આવે પછી એનો આપણે રિવ્યૂ લેશું અને પછી આપણે જોઈએ છે કે એને કેવા. આરાધ્યા છે ને સ્કૂલેથી આવી ગઈ છે અને ફ્રેન્ડ્સ જો આપણે છે ને આ લાડુ પણ લઈ લીધા છે. ચાલો આપણે છે ને આરાધ્યાને રિવ્યૂ લઈએ કે આપણે આ લાડુ છે એ કેવા બન્યા છે. તો ફ્રેન્ડ્સ જો આરાધ્યા તો છે ને કપડાં બદલાવીને ડાયરેક્ટ જો આ નાસ્તો લઈ લીધો છે. અને ફ્રેન્ડ્સ જો આરાધ્યાનો આપણે રિવ્યૂ લઈએ એક ટેસ્ટ કરીને કે કેવો બન્યો. ફ્રેન્ડ્સ જો એક બાજુથી ખાઈએ કેમ કે એને જો કાલે જ એને એક દાંત પડી ગયો તો. કેવા બને જો આરાધ્યાને તો મસ્ત લાગ્યા. જો તમને આ ખજૂર પાકના લાડુની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હવે મળીએ ને હવે બીજા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.